ક્વેશ્ચન 6, એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. માલિની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. તો માલિનીએ મીઠાઈ બહાર કાઢી. તો એમાં પહેલો પ્રશ્ન છે નારંગીના સ્વાદની મીઠાઈ હોય. બીજો પ્રશ્ન લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી? એટલે કે આપણે નારંગીની સ્વાદની અને લીંબુના સ્વાદની મીઠાઈની સંભાવના ગોતવાની છે. હવે આપને ખબર છે કે અહીં માત્ર લીંબુના સ્વાદની જ મીઠાઈ છે, તેથી કુલ પરિણામ શું થશે? એક જ તે, કેમ કે લીંબુના સ્વાદની જ મીઠાઈ છે. હવે ઘટના એમાં આપણે શું કીધું? નારંગીની સ્વાદની મીઠાઈની સંભાવના. તો ઘટના એ બરાબર નારંગી સ્વાદની મીઠાઈ. હવે ઘટના એના પરિણામ શું થશે? 0, કેમ કે નારંગી સ્વાદની મીઠાઈ છે જ નહીં. P ઓફ A બરાબર ઘટના એ નારંગીના પરિણામ. આ નારંગી શું કામ લખ્યું છે તમને યાદ એના માટે, છેદમાં કુલ પરિણામ. હવે ઘટના એના પરિણામ શું છે? 0, કેમ કે નારંગી સ્વાદની મીઠાઈ છે જ નહીં, અને કુલ પરિણામ 1, 0 છેદમાં 1, એટલે શું થઈ જશે? P ઓફ A ઇઝ ઇક્વલ ટુ 0 થશે. હવે બીજું, ઘટના B એટલે કયા સ્વાદની? લીંબુના સ્વાદની મીઠાઈ છે, એની આપણે સંભાવના શોધશું. તો લીંબુના સ્વાદનું પરિણામ કેટલું છે? એક જ તે, કેમ કે એક જ સ્વાદની મીઠાઈ છે. હવે P ઓફ B બરાબર ઘટનાના પરિણામ, ઘટના B ના પરિણામ છેદમાં કુલ પરિણામ. તો ઘટના B ના પરિણામ આપણે કેટલા મળ્યા છે? 1, અને કુલ પરિણામ 1 જ છે, કેમ કે લીંબુના સ્વાદની એક જ મીઠાઈ છે. તો P ઓફ B બરાબર શું આવશે? 1.